સમાચાર આવી રહ્યા છે। જામકંડોળા તાલુકા પંચાયતના સદસ્યો તમામ ભાજપમાં જોડાયા છે। જી હા, જામકંડોળાની વાત છે। 15 થી વધુ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસના સભ્યોને ખેસ પહેરાવવાની આવકાર્યા છે। ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ભાજપ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ જતી હોય છે અને ફરી એકવાર આ ઘટના આપ જોઈ શકો છો। 15 થી વધુ કોંગ્રેસના સભ્યોને સીએમ રૂપાણીએ ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કરી રહ્યા છે। અને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કેવલ દવે। કેવલ, જણાવશો, જામકંડોળા તાલુકામાં 15 થી વધુ કોંગ્રેસના સભ્યોને સીએમ વિજય રૂપાણીએ ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા છે। શું કહેવું છે તેમનું? જે રીતે ખાસ કરીને વાત કરવામાં હતો, જે રીતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે એમનો કાર્યક્રમ જેતપુરમાં હતો અને તે સમયે જે જેતપુર જે તાલુકા પંચાયતના જે સદસ્યો છે એ 18 જેટલા સદસ્યો છે એ ભાજપમાં જોડાયા છે। ખાસ કરીને કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું શાસન જે છે એ અહીં જેતપુરમાં હતું, પરંતુ આજે જયારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ કોંગ્રેસના તમામ સભ્યો જે છે એ ભાજપમાં જોડાયા છે અને મુખ્યમંત્રી પણ તેવું કહ્યું છે કે આજે જેતપુર જે છે કોંગ્રેસ મુક્ત થઈ છે। બિલકુલ। આ સિવાય એ જે 15 લોકો હતા તેમની કોઈ પ્રતિક્રિયા જાણવા મળી શકે? શું જે ચોક્કસપણે એમની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ કહી શકાય કે જે રીતે જેતપુરમાં કોંગ્રેસ જે છે અત્યાર સુધી હતી, પરંતુ જે વિકાસ કામો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી હતી, તેને લઈને સદસ્યો જે છે રજૂઆત કરતા હતા, પરંતુ કોઈ પણ પ્રકારના કામો નતા થતા। એટલે કહી શકાય કે આ જે તમામ સભ્યો જે છે એ આજે ભાજપમાં જોડાયા છે અને વિજયભાઈએ પણ એવું કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં આ તમામ સભ્યો જોડાયા છે, એટલે કે જેતપુર જે છે કોંગ્રેસ મુક્ત થયું છે, તેને લઈને જેતપુરની તમામ સમસ્યાઓ જે છે એ હવે ભાજપ હલ કરશે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો જામકંડોળા તાલુકા પંચાયતના 15 થી વધુ કોંગ્રેસી સભ્યોએ સીએમ વિજય રૂપાણીએ ખેસ આપીને ભાજપમાં સામેલ કરી રહ્યા છે અને ભાજપમાં આવકારવામાં આવી રહ્યા છે।